જામનગરમાં હની ટ્રેપ અને અપહરણ કરતી ગેંગનો પર્દાફાશ। સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ફસાવતી ગેંગ સકંજામાં આવી। હની ટ્રેપની જાળમાં ફસાવી અપહરણ કરી પડાવતા હતા રૂપિયા। પૂજા યશ ઉર્ફે આર્યન રાઠોડ, 2 કિશોર સહિત 5 આરોપીઓની ધરપકડ કરાઈ। દમણથી 5 આરોપીઓને પોલીસે ઝડપી લીધા। ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આરોપીઓ લોકોને ફસાવી રૂપિયા પડાવતા હતા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। આખી હની ટ્રેપનો ગેંગનો કઈ રીતે પર્દાફાશ થયો છે, કઈ રીતે લોકોને ફસાવતા હતા, કોણ કોણ આમાં સામેલ હતા? થોડા દિવસો પૂર્વે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપ અને અપહરણ બાબતની એક ફરિયાદ છે તે નોંધાઈ હતી। તેને લઈને સિટી સી ડિવિઝન પોલીસ છે તે આ કેસને ઉકેલવા માટે સતત પ્રયત્નશીલ હતી અને આ કેસને ઉકેલવામાં અંતે સી ડિવિઝન પોલીસને સફળતા મળી છે। એક યુવતી, 2 કાયદાથી સંઘર્ષિત કિશોરો સહિત કુલ 5 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। તેમને રિમાન્ડ માટેની તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે। ભૂતકાળમાં પણ આ ગેંગના કેટલાક લોકો છે તે ભોગ બન્યા હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। જાણવા એવું પણ મળી રહ્યું છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ફસાવતા હતા, તેની સાથે વાતો કરતા હતા અને બાદમાં યુવતી છે તે અજ્ઞાત સ્થળે છે તે લોકોને બોલાવતી હતી અને તેને ફસાવવાનો આખો ખેલ છે તે હની ટ્રેપનો ખેલ છે તે શરૂ થતો હતો। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।